જંબુસર તાલુકાના ખાનપુરદી ગામે રખડતા શ્વાનનો મહિલા પર હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત. જંબુસર તાલુકાના ખાનપુરદી ગામે રખડતા શ્વાનો એક મહિલા પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરજાના ઇમરાન યાકુબ પટેલ નામની મહિલા પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો. હુમલામાં તેમના મોં, ગાલ અને નાકના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા છે. ગામમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લોકો દ્વારા તંત્ર વહેલી તકે અસરકારક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.